गुड मॉर्निंग फ्रेंड्स। आज फरी एक बार यूनिट एंड डायमेंशन में आप सौનું स्वागत है। आप सौ मजामां हशो। આપણે આગળના જે લેક્ચરો લીધા છે એની અંદર હવે આપણે પારિમાણિક સૂત્રો એ પછી કન્ટિન્યુ સ્ટેપ બાય સ્ટેપ પારિમાણિક સૂત્રના એક એક ઉપયોગની ચર્ચા કરી છે અને એ ઉપયોગને રિલેટેડ એક્ઝામ્પલ અને એમસીક્યુની પણ ત્યાં ચર્ચા કરી છે, ગુજકેટ બેઝના હોય કે નીટ બેઝના હોય। હવે આજે આપણે પારિમાણિક વિશ્લેષણની મર્યાદાની ચર્ચા કરીશું। વિશ્લેષણ જોયું છે, એના ઉપયોગ જોયા છે, એટલે મર્યાદા આપણા માટે ઈઝી છે કે આપણને ખબર છે કે આપણે આ રીતે એનો ઉપયોગ કર્યો છે તો ક્યાં એ કામની નથી રીત આપણે ખાસ જોઈશું। તો એની મર્યાદા જે છે, પહેલી મર્યાદા એવી છે કે આપણે જોયું કે જ્યારે પણ કોઈ રાશિની સરખામણી હતી, જો બીજો ઉપયોગ હતો કે ત્રીજો ઉપયોગ કે કોઈ પણ રાશિનો અન્ય રાશિ સાથેનો સંબંધ જેમાં તમે એ ઘાત, બી ઘાત અને સી ઘાત ધારતા હતા, તો મિત્રો ત્યારે જ પોસિબલ છે કે આપણી પાસે માત્ર મર્યાદા કેટલી છે, એમ, એલ અને ટી, એટલે કે એ ઘાત, બી ઘાત અને સી ઘાત। તો કેટલા સમીકરણ બનતા હતા આપણને ખ્યાલ છે, 3। તો 3 સમીકરણનો આપણે ઉકેલ જાણીએ છીએ કે ગમે તે એકમાંથી ઉકેલ મળે બીજામાં મૂકો, પણ જો 3 કરતા વધારે રાશિ હોય 4 કે 5 તો ત્યારે આપણી પાસે વધુ સમીકરણનો ઉકેલ કરવાની કોઈ પદ્ધતિ અવેલેબલ છે નહીં। તો કહેવાનો મીનિંગ કે આ પદ્ધતિ 3 રાશિ એમ, એલ, ટી હોય તો જ સાચી છે। ચોથી કે પાંચમી કોઈ નવી રાશિ આવશે તો તમે જે સંબંધ ચકાસવાની રીત છે કરી શકતા નથી, એની પહેલી મર્યાદા છે। તો ખાસ જોઈશું માત્ર એમ, એલ અને ટી નો સમાવેશ કરતા પારિમાણિક સમીકરણમાં એમ, એલ અને ટી ની ઘાતાંકોની સરખામણી કરી અને વધુમાં વધુ 3 જ સમીકરણ મેળવી શકાય છે। આથી જો 3 કરતા વધારે રાશિ સાથેનું સમીકરણનું સ્વરૂપ હોય તો તમે નિશ્ચિત સ્વરૂપ આપી શકતા નથી। આ એની પહેલી મર્યાદા છે આપણી પાસે, બરાબર છે। ફરી એકવાર કે એની અંદર 3 જ એમએલટી ની 3 ઘાતાંક, એટલે આપણે વધુમાં વધુ 3 જ સમીકરણ મેળવી શકીશું। 3 કરતા વધુ રાશિ સાથેનો સંબંધ આપણે આ પદ્ધતિથી ચકાસી શકતા નથી। ઓકે, બીજું, ભૌતિક રાશિના સમીકરણમાં જે પરિમાણ રહિત અચળાંક આવે છે, આપણને યાદ છે કે તમને યાદ કરાવું તો તમે એક સૂત્ર મેળવ્યું હતું ટી બરાબર 2π, બરાબર? તમે આવી રીતે મેળવ્યું હતું, ટી બરાબર અચળાંકને નામ આપ્યું હતું k√L/g। પછી મેં તમને એવું કીધું હતું પ્રાયોગિક રીતે એવું સાબિત થઈ ગયું છે કે k બરાબર 2π, એ તમારે સ્વીકારવું પડ્યું। એટલે એ જે અચળાંક છે એની કોઈ જ માહિતી એ પારિમાણિક પદ્ધતિથી ક્યારેય તમને મળતી નથી। આ એની પહેલી મર્યાદા છે। એટલે બીજા નંબરની ખાસ ધ્યાન રાખીશું કે કોઈ પણ હોય, દાખલા તરીકે આપણે v બરાબર √gh સાબિત કર્યું હતું, બરાબર ને? આવું સૂત્ર પણ આપણે સાબિત કર્યું છે, v બરાબર √gh, આગળ k હતો k√gh। ત્યારે પણ જે પણ ચલન દૂર કરીએ ને અચળાંક મૂકીએ k, એની કોઈ માહિતી આપણી પાસે હોતી નથી કે કોણ છે કે શું છે। પરિમાણ રહિત અચળાંક વિશે, એવો અચળાંક કે જેને કોઈ પારિમાણિક હોતું નથી, પરિમાણ સૂત્ર હોતું નથી, m0, l0, t0 કંઈ જ નહીં, 0, 0 અને 0, કોઈ પણ સૂત્ર નથી અચળાંકનું, તો એવા અચળાંકની તમે ક્યારેય માહિતી નહીં મેળવી શકો, રાઈટ? હા, કોઈ અચળાંકને પારિમાણિક સૂત્ર હશે, તમને સાંભળીને નવાઈ લાગશે કે અચળાંકને પારિમાણિક સૂત્ર, તો હા શક્ય છે, અચળાંકને પારિમાણિક સૂત્ર હોય છે, એની ચર્ચા હમણાં કરીએ છીએ। પણ હાલ આપણે ફરી એકવાર બીજી મર્યાદા કે પરિમાણ રહિત અચળાંક વિશે આપણે કોઈ જ માહિતી આ પદ્ધતિથી મેળવી શકતા નથી। ત્રીજા નંબરની આપણી મર્યાદા છે જે આપણે સૌથી વધુ કામની છે, કઈ? ચર ઘાતાંકીય અને ત્રિકોણમિતીય વિધેયો આધારિત સમીકરણો આપણે આ રીતથી મેળવી શકતા નથી। તમને એમ થાય કે કેમ એવું છે, તો તમારે એ બાબત ખાસ યાદ રાખવાની છે ત્યાં કે કેમ નથી મેળવી શકતા। તો તમે નોંધ કરીને લખવું હોય તો પણ લખી શકો છો। હંમેશા યાદ રાખજો કે ચર ઘાતાંકીય વિધેય, હું અહીંયા નોંધ કરીને લખું છું, ચર ઘાતાંકીય વિધેય અને ત્રિકોણમિતીય વિધેય એ પરિમાણ રહિત છે, એટલે કે એના કોઈ પારિમાણિક સૂત્રો હોતા નથી। આ એની મર્યાદા છે। તમને એમ કે ચર ઘાતાંકીય વિધેય તમે ક્યારેય જોયું નથી, બરાબર? જે વિધેય ઈ ની ઘાત ઉપર લખાય છે, ચર ઘાતાંકીય વિધેય તમે કોણ કહેશો તો કે e રેસ ટુ લખાય, ઈ ની ઘાત, આધારી અને ઘાતાંક કોઈ પણ કે ભાઈ e રેસ ટુ n હોય કે e રેસ ટુ x હોય તો એને ચર ઘાતાંકીય વિધેય કહીએ છીએ। બીજી ભાષામાં એક્સપોનેન્શિયલ પણ આપણે લખીએ છીએ, જેમ કે અહીંયા તમને એક એક્ઝામ્પલમાં મેં લખ્યું છે, આ
p બરાબર p0 એક્સપોનેન્શિયલ માઇનસ આલ્ફા ટી સ્ક્વેર. તો એક્સપોનેન્શિયલ જે લખ્યું છે exp e આવે એટલે ચર ઘાતાંકીય વિધેય છે. તો હવે પોઈન્ટ ટુ બી નોટેડ તમારી માટે ખાસ કામનો છે. ચર ઘાતાંકીય વિધેય એટલે જેનો આધાર શું હોય e. જેમ તમે ધોરણ 9 માં log ભણી ગયા છો કદાચ, અને એ log જે ટેબલ હતું, log ટેબલ તમે જુઓ છો, હવે તો કદાચ નવા અભ્યાસક્રમમાં log આવતું પણ નથી. તો એ જે log ટેબલ છે એનો આધાર શું છે 10. તો log વિધેય પણ આપણે પરિમાણ રહિત ગણીએ છીએ, એ પણ અહીંયા નોંધીશું આપણે ખાસ. ચર ઘાતાંકીય વિધેય, ત્રિકોણમિતીય વિધેય અને log વિધેય, આ બધા જ વિધેયો એ પરિમાણ રહિત છે. તો કોઈ પણ પ્રકારનો MCQ સોલ્વ કરવા માટે મારી માટે આ મુદ્દો બહુ અગત્યનો છે કે ચર ઘાતાંકીય વિધેય અને ત્રિકોણમિતીય વિધેય પરિમાણ રહિત છે, ને પરિમાણ રહિત છે તો આ પદ્ધતિથી આના સમીકરણો તમે મેળવી શકતા નથી. ખાસ ધ્યાન રાખજો. એક્ઝામ્પલ એના જોઈએ છીએ કે કેવી રીતે ચર ઘાતાંકીય વિધેય હશે તો આપણે એક્ઝામ્પલ ગણીશું, ત્રિકોણમિતીય વિધેય હશે તો કેવી રીતે ગણીએ છીએ. પણ ખાસ ધ્યાન રાખશો, વારંવાર તમને ટકોર કરું છું કે ચર ઘાતાંકીય વિધેય, log વિધેય કે ત્રિકોણમિતીય વિધેય એ પરિમાણ રહિત છે. આ ખાસ એની મર્યાદા છે, માટે એના સમીકરણો આપણે મેળવી શકતા નથી, એની મોટી મર્યાદા છે. નંબર 4, જો સમીકરણમાં આવતો સમપ્રમાણતા અચળાંક, મેં તમને કહ્યું ને કે સમપ્રમાણતા અચળાંકની કોઈ માહિતી આપણે નથી મેળવતા, અને એ તો પરિમાણ રહિત હોય તો. જો પરિમાણ રહિત ન હોય તો આપણા માટે આ પદ્ધતિ ક્યારેય ઉપયોગમાં રહેતી નથી. એવું કેમ? ફોર એક્ઝામ્પલ, અહીંયા મેં તમારી માટે આ સૂત્ર મૂક્યું છે F બરાબર G m1 m2 upon r². તમે બધા આનાથી પરિચિત છો? હા, એ જ ન્યૂટનના બળનું સૂત્ર છે, ગુરુત્વાકર્ષણ બળનું, જેમાં G એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે મિત્રો. તો જ્યારે તમને બળનું સૂત્ર તારવવાનું કહેશે કે તમે એની ઘાતની મદદથી સૂત્ર તારવશો તો આ સૂત્ર ખોટું આવશે. એટલા માટે કે દરેક તમે જે સૂત્રો તારવ્યા કે ભાઈ T બરાબર 2π, કે રૂટ L/G તમે તારવ્યું, કે V ચલે છે રૂટ GH તમે તારવ્યું, એમાં જે અચળાંક હતો એ અચળાંક પરિમાણ રહિત હતો એટલે સૂત્ર સાચું આવ્યું છે. આ અચળાંક પરિમાણ રહિત નથી તો એ સૂત્ર સાચું નહીં આવે. બરાબર? તો ફરી એકવાર 4 મર્યાદા તમારી સામે મૂકું છું. પહેલી મર્યાદા છે માત્ર MLT 3 ઘાતાંક, એ 3 ના આધારે 3 સમીકરણ, તો 3 કરતા વધુ રાશિ હોય તો આ પદ્ધતિ ઉપયોગી નથી. બીજું ખાસ ધ્યાન રાખજો કે પરિમાણ રહિત અચળાંક જે છે ભૌતિક સમીકરણમાં, એના વિશે આપણને કોઈ જ માહિતી પારિમાણિક વિશ્લેષણથી મળતી નથી. ત્રીજું, ચર ઘાતાંકીય વિધેય કે log વિધેય કે પછી ત્રિકોણમિતીય વિધેયના સમીકરણો આપણે આ પદ્ધતિથી નથી મેળવી શકતા. MCQ માટે પોઈન્ટ ટુ બી નોટ, ખાસ ધ્યાન રાખજો કે આ 3 વિધેય છે, ચર ઘાતાંકીય, ત્રિકોણમિતીય અને log વિધેય, એના પારિમાણિક સૂત્રો હોતા નથી. મતલબ 0 0 0 લખવાનું વિધેય માટે. કેવી રીતે ઉપયોગ છે એ મારી ચર્ચા છે. બરાબર? ચોથો નંબર કે જો કોઈ અચળાંક જે છે એ પરિમાણ રહિત ન હોય, મતલબ પરિમાણ ધરાવતો હોય, તો પછી આ પદ્ધતિ ક્યારેય ઉપયોગમાં આવતી નથી. આ મર્યાદા અને બોર્ડ ક્વેશ્ચન માટે 2 માર્ક માટે આ ક્વેશ્ચન મોસ્ટ IMP છે ઇન 2 માર્ક. બરાબર? તો 2 માર્કની અંદર પારિમાણિક વિશ્લેષણની મર્યાદા બોર્ડ એક્ઝામમાં બહુ જ પૂછાય છે, ખાસ ધ્યાન રાખીશું. હવે થોડી વાત કરીએ કે નોર્મલ બોર્ડની અંદર અથવા ગુજકેટની અંદર અથવા તો નીટ એક્ઝામની અંદર આ જે વિશ્લેષણની મર્યાદા છે એના આધારે કેવા MCQ બનશે. બરાબર? તો ખાસ આજે આપણે બોર્ડ, ગુજકેટ અને નીટ રિલેટેડ MCQ જોઈ રહ્યા છીએ. પહેલી વસ્તુ, હમણાં છેલ્લી વાત કરી કે ભાઈ દરેક અચળાંક પરિમાણ રહિત જ હોય એ જરૂરી નથી. દરેક અચળાંક પરિમાણ રહિત જ હોય એ જરૂરી નથી. જેમ કે અહીંયા તમને કહ્યું ગુરુત્વાકર્ષણ બળ, એનું સૂત્ર તમને આપી દીધું છે. હું અહીંયા લખું છું F બરાબર G m1 m2 upon r². તમને કોનું પારિમાણિક સૂત્ર શોધવાનું કીધું છે? ચોખવટ નથી કરી. F બરાબર G m1 m2 r² નું પારિમાણિક સૂત્ર ન હોય માટે તમારે G નું પારિમાણિક સૂત્ર અહીંયા મેળવવાનું હશે. બરાબર? તો જીનું પારિમાણિક સૂત્ર, આવા ઘણા બધા દાખલા આવશે. હું તમને એક સેમ્પલ આપું છું. બરાબર? પછી એના રિલેટેડ એક્ઝામ્પલ હવે તમને આઈડિયા આવી જશે કે અહીંયા જ્યારે પણ હું લેક્ચરમાં ચર્ચા કરીશ તો મિત્રો હું વારંવાર એવી રીતે ચર્ચા નહીં કરું કે આ MCQ ગોળ ગોળ નહીં. આપણે સીધી જ ચર્ચા કરીશું. પેટર્ન, આ પેટર્નના 2 MCQ છે, તો હવે એ પેટર્ન ગમે ત્યારે આવે તો તમે સોલ્વ કરી શકો છો. આપણે પેટર્નથી ચાલીશું. બરાબર? તો એક પેટર્ન છે જેમાં તમને કોઈ પણ એક રાશિ કે કોઈ પણ એક વસ્તુનો પારિમાણિક સૂત્ર શોધવાનું કહ્યું હોય. પહેલી વાત મિત્રો, જેનું પારિમાણિક સૂત્ર શોધવું છે એને કરતા કરી નાખો.
તો હું અહીંયા જો કરતા કરું મને ખબર પડે કે મારે જીનું શોધવું છે તો જી બરાબર શું કરતા થશે f ઇન્ટુ આર સ્ક્વેર અપોન m1 m2 સમજી શકો છો જી બરાબર આર સ્ક્વેર છે અહીંયા ઉપર જશે અને m1 m2 ક્યાં આવશે નીચે ઓકે હવે શું તો કે હવે કંઈ નહીં તમારે જીનું પારિમાણિક સૂત્ર શોધવું હોય તો બંને બાજુ બધી અરે આ બાજુ જે છે બધી રાશિ એના પારિમાણિક સૂત્ર મૂકી દો કંઈ શું કરવાનું નથી તો મારે જીનું પારિમાણિક સૂત્ર જોઈએ છે ચલો જીના પારિમાણિક સૂત્ર માટે મેં તમને શું કહ્યું મારે અહીંયા દરેકના પારિમાણિક સૂત્ર મૂકવાના છે તો આવી જાઓ પાછા તમારી આ શક્તિ ચકાસવાની છે આજે મારે ચલો f બરાબર તો f નું પારિમાણિક સૂત્ર તમે શું કહેશો મને વેરી ગુડ 112 તો તમે તરત કહેશો m1 l1 t - 2 ઇન્ટુ અચ્છા r એટલે શું છે અંતર તમને યાદ હોય ધોરણ 9 તો બંનેના દળના ગુણાકારના સમપ્રમાણમાં અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં તો m એટલે દળનું સૂચન કરે છે અને કોનું સૂચન કરે છે અંતરનું તો અંતર માટે તો l બરાબર ને લેન્થ માટે l પણ વર્ગ છે એટલે સૂત્ર શું બનશે l2 ઓકે ચલો આની વાત કરીએ માસ m1 તો દળ માટે m1 અહીંયા પણ દળ છે એટલે ફરીથી m1 છેલ્લે મારું સૂત્ર તૈયાર છે એક m1 નીકળી જશે આ m1 ઉપર જશે તો બનશે m - 1 ચલો પછી બાકી તો એમના એમ છે l કેટલા થશે 3 અને t થશે -2 તો મારું સૂત્ર તૈયાર છે g નું પારિમાણિક સૂત્ર જ્યારે મારે શોધવાનું હોય તો હું લખી શકીશ મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો કે g એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક હતો એવું નથી એવું બંધારણ ના બાંધશો કે બધા અચળાંક પરિમાણ રહિત જ હોય કે બધા અચળાંકને એકમ ન જ હોય અહીંયા g એ ખાસ ધ્યાન રાખજો અચળાંક છે છતાં પણ એને પરિમાણ છે એટલે કે જો એનો એકમ હું તમને આપું તમારી નોલેજ માટે ને MCQ માટે તો તમે એકમ તરત લખી શકશો ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કેજી સ્ક્વેર અથવા આના ઉપરથી બનાવશો તો પણ બની જશે મીટરનો ઘન અને છેદમાં કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર સોરી સેકન્ડ સ્ક્વેર કિલોગ્રામ ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર અહીંયા તમને એમ થાય કે અહીંયા સેકન્ડ કેમ નથી તો ન્યૂટનમાં છે ને તો બળનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર કિલોગ્રામ અને કિલોગ્રામ સ્ક્વેર તો હવે પછી તમારી માટે એક નવું પારિમાણિક સૂત્ર છે મિત્રો જેવું કેવી સિસ્ટમ છે એવું નથી કે બધા પારિમાણિક સૂત્રો પહેલા જ ગોખી દેવાના આપણે 33 34 જેટલા તૈયાર કર્યા છે કોઈ તમને એવું પણ કરી શકે છે કે 70 80 સૂત્રો એક સાથે આપી દે તમે કંટાળી જશો પણ આપણે શું પ્રાયોરિટી રાખવાની કે જેમ સ્ટેપ ચાલતા જાય કે ભાઈ આજે ચાલો વાત થઈ ગુરુત્વાકર્ષણ અચળાંક તો આપણે નવી રાશિ શીખી ગયા તો હવે આપણને ખ્યાલ છે કે ગુરુત્વાકર્ષણ અચળાંકનું પારિમાણિક સૂત્ર શું છે એનો એકમ શું છે કાં તો એકમ આવડશે તો કામ થઈ જશે અથવા સૂત્ર જ આવડશે ને f બરાબર g m1 m2 અપોન r સ્ક્વેર તો થઈ જશે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કેજી ઇન્ટુ કેજી સ્ક્વેર અથવા પારિમાણિક સૂત્ર પણ આ રીતે બનાવી શકશો તો હવે પછી એક નવી રાશિ એડ થઈ ગઈ આવી રીતે જેમ આગળ ચાલીએ એમ નવી રાશિ આવતી જાય આપણા માઇન્ડમાં એડ થતી જાય આ રીતે પારિમાણિક કરવાના છે ઓકે ચલો બીજી વાત કરીએ બીજો MCQ છે p બરાબર p0 એક્સપોનેન્શિયલ માઇનસ આલ્ફા t સ્ક્વેર જેમાં આલ્ફા અચળાંક છે અને t સમય છે તો આલ્ફાનું પારિમાણિક સૂત્ર શોધવું છે બરાબર આ પ્રકારના એક ક્વેશ્ચન એક માર્કમાં વધારે આવશે તો કે હવે અમને આવી તો ખબર નથી મર્યાદાની તો ખબર છે ને ખાસ તમને નોંધ કરાયું છે મેં કે ચર ઘાતાંકીય વિધેય કે ત્રિકોણમિતીય વિધેય એનું પરિમાણ હોતા નથી તો તમારે અહીંયા ચેક શું કરવાનું અહીંયા આ ખાસ ધ્યાન રાખો એક્સપોનેન્શિયલ રાઈટ એનો મતલબ કે exp કરીને જે લખ્યું હોય એ ચર ઘાતાંકીય વિધેય છે તો ચર ઘાતાંકીય વિધેય છે એનું પરિમાણ હોય નહીં એનો અર્થ એવો થયો કે આલ્ફા ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પરિમાણ રહિત મતલબ એનું પારિમાણિક સૂત્ર મારે લખવું હોય તો 0 0 0 જોજો બહુ મજા આવશે આ તો એક સિમ્પલ MCQ છે બરાબર તો હું આવું કામ કરી શકું કાં તો આવું લખી દઉં કે એનું પારિમાણિક સૂત્ર m0 l0 t0 અમારે કોણ શોધવું છે મને એમ કહો તમે તો કે મારે આલ્ફાનું શોધવું છે તો ટી ક્યાં મોકલી દેવાનો નીચે તો આલ્ફા બરાબર m0 l0 t0 અને આ થશે ટી સ્ક્વેર તો શું તમને ટી સ્ક્વેરનું પારિમાણિક સૂત્ર આવડે છે ટી શું છે અહીંયા જોઈ લો ને સમયનું શું છે t1 સ્ક્વેર હોય તો t2 ઉપર લઈ જશો t -2 તમારો આન્સર છે બીજું બધું તો 0 0 હતું બહુ ઈઝી સોલ્વ થઈ જશે ફરી એકવાર અહીંયા એક્સપોનેન્શિયલ ચરઘાતાંકી વિધેય છે તો આલ્ફા ટી સ્ક્વેર એ આખું જે હોય
એ પરિમાણ રહિત એટલે એના બરાબર 0 0 0 અને 0 0 ના લખો તો સીધું લખી દેવાનું એના બરાબર 1 એટલે સીધો જ આલ્ફાને કરતા કરીને 1/t² તો સીધો જ ટીનું પારિમાણિક સૂત્ર મૂકો, તમારું કામ ઈઝી છે. બોલો ફાવશે? બરાબર છે. ઓકે, આગળ વધીએ. બીજી એ જ મર્યાદાને ધ્યાનમાં રાખીને બીજો MCQ છે તમારી માટે. y બરાબર 2a sin kx cos ωt, જ્યાં a અને x મીટરમાં છે એવું મને કહી દીધું છે, ઓમેગા કોણીય આવૃત્તિ, પણ મારે પારિમાણિક સૂત્ર કોનું શોધવું છે? a/k. મને એટલી ખબર પડે કે મને a નું મળી જાય અને મને k નું મળી જાય તો મારે બેનો ગુણોત્તર શોધવાનો છે. તો કે કેવી રીતે શોધશું? તો કે એ તો યાર સહેલું છે, સાવ સહેલું છે. અહીંયા a આવ્યું, અહીંયા કીધું ને a અને x એમાં છે મીટરમાં, તો પછી a નું પારિમાણિક સૂત્ર તો સહેલું થઈ ગયું. એ મીટરમાં છે, મીટરમાં હોય ધેટ મીન્સ L1, સેકન્ડ સમયમાં હોય તો t1. ક્લિયર છે? એ મીટરમાં, એનો મતલબ એનો એકમ મીટર છે, L1. પૂરું થઈ ગયું. પ્રશ્ન k નો આવશે. કે માટે ક્યાં જવાનું છે? અહીંયા. હવે જુઓ કે એ કાયદેસર જોઈ લો, આ સાઈન, આ જોવાનું છે સાઈન. બરાબર? તો સાઈન વિધેય આવ્યું. એ કયું વિધેય છે? તો કે ધોરણ 10 ત્રિકોણમિતીય ગુણોત્તર, સાઈન કોસ ટેન કોસેક કોટ ને ટેન, એ બધા જે વિધેય બની ગયા તમે, એ બધા જ કયા વિધેય છે? ત્રિકોણમિતીય વિધેય. તો એ પણ આપણી મર્યાદા છે, ત્રિકોણમિતીય વિધેય પરિમાણ રહિત હોય. તો આ બાબત આપણે બહુ કામમાં આવશે. કેવી રીતે કામમાં આવશે? કે ભાઈ સાઈનના પછી જે પણ કોઈ વિધેય હોય, આ થીટા કહેવાય, તમે જ્યાં 10માં થીટા કહેતા હતા, તો સાઈન પછી જે છે કે x એ પરિમાણ રહિત જ હોય. ક્લિયર? તો મારે કોનું શોધવું છે? k નું. તો k નું શોધવું હોય તો x ક્યાં મોકલી દેવાનો? નીચે. આ મેં તમને સિમ્પલ સિસ્ટમ આપી. પરિમાણ રહિત હોય તો 0 0 0 લખો તો પણ ચાલશે, હમણાં જે સિસ્ટમ શીખવાડી એ, અને 1 લખશો તોય ચાલશે, તમને જે ગમે. થઈ ગયું? તો હવે k નું પારિમાણિક સૂત્ર લખવું હોય તો શું થશે? આ તો m0 l0 t0 અને x શેમાં છે? તો અહીંયા જોવાનું, x મીટરમાં છે તો ફરી એકવાર મીટરમાં હોય તો L1 ઉપર લઈ જઈશું, શું થશે? L-1. ઓકે, બંનેના મળી ગયા. મને એનું મળી ગયું, મને k નું પારિમાણિક સૂત્ર મળી ગયું. બહુ ઈઝી MCQ છે. એનું છે L1, k નું છે L-1, ઉપર જશે તો માઇનસ માઇનસ પ્લસ થશે તો L2. તમારો આન્સર ફિનિશ. ઓકે છે. કોઈ વખતે તમને ઓમેગાનું પણ કહી શકે છે, તો આ કોસ વિધેય છે તમારી સામે, તો એક્સ્ટ્રામાં તમને ચર્ચા કરું છું, ક્વેશ્ચનમાં ભાગ નથી, ધ્યાન રાખજો. કોસ વિધેય છે તો તમે અહીંયા લખી શકો છો ઓમેગા ટી પરિમાણ રહિત, તો તમારે t બરાબર 1/omega, સોરી ઓમેગાનું શોધવાનું આવશે. ઓમેગા બરાબર 1/t. અહીંયા તમને કીધું હશે t સમયમાં છે કે t સેકન્ડ છે, એટલે તમે તરત એનું સૂત્ર લખી શકશો, t1 એટલે આનું થશે t-1. આમ પણ જાણીએ છીએ આવૃત્તિનું સૂત્ર t-1 જ છે. તો એક્સ્ટ્રા છે, આપણા ક્વેશ્ચનનો ભાગ નથી, પણ આવી રીતે તમે મર્યાદાનો ઉપયોગ કરી શકશો. એટલે આ ચરઘાતાંકની મર્યાદા હતી, તો ચરઘાતાંક વિધેય આવે તો એના પછી જે હોય પરિમાણ રહિત. એ જ રીતે કોસ કે સાઇન વિધેય આવે એના પછી જે હોય પરિમાણ રહિત. આવા ક્વેશ્ચન તમારે વધારે સોલ્વ કરવા પડશે. બરાબર? ઓકે, નવો એક MCQ. p + a/v², બીજા કૌંસમાં -v/b, તો a/b નું પારિમાણિક સૂત્ર આવે કે MCQ આપણે પહેલા પણ લીધો છે. બરાબર? પણ અહીંયા ધ્યાન રાખીશું, b દબાણ છે, v કદ છે અને t તાપમાન છે. હવે મારે પ્રાયોરિટી શું છે કે મારે કોનું શોધવું છે? તો કે પ્રભુ મારે a/b નું પારિમાણિક સૂત્ર શોધવાનું છે. એનો મતલબ કે મારે a નું પણ જોઈશે અને b નું પણ જોઈશે. સમજજો. પહેલું ઈઝી મને શું પડે છે? તો કે જો હું એનું શોધવા જાઉં તો મારી પાસે પહેલું સ્ટેપ છે, મેં તમને પહેલા પણ શીખવાડ્યું છે કે પારિમાણિક સૂત્રમાં ખાસ ધ્યાન રાખો કે આ કૌંસ છે મારી પાસે, તો એમાં p અને a/v² બે પ્લસથી જોડાયેલા છે અથવા માઇનસથી જોડાયેલા હોય, તો જે પારિમાણિક સૂત્ર પહેલા પદનું છે એ જ પારિમાણિક સૂત્ર બીજા પદનું પણ છે. તો ખાસ ધ્યાન રાખીશું કે p નું પારિમાણિક સૂત્ર થાય એટલું જ a/v² નું પણ પારિમાણિક સૂત્ર થાય. હવે તમારે કોનું શોધવું છે? તો કે મારે એની જરૂર છે. તો જો એનું પારિમાણિક સૂત્ર મારે શોધવું હોય તો કશું જ નથી કરવાનું, p × v². બંનેના પારિમાણિક સૂત્ર મારે લખી દેવાના છે, તો હું ઈઝી લખી શકીશ. p નું પારિમાણિક સૂત્ર શું છે? તો અહીંયા ચેક કરો. p શું છે? દબાણ. દબાણનું ફરી એકવાર પારિમાણિક સૂત્ર આપણી સામે છે, આપણને આવડે છે, m1 L-1 T-2. આ પણ 112 છે, બળ પણ 112 છે. ક્લિયર? પણ બળની અંદર L1 છે, આમાં L-1 છે.
ઓકે, વી સ્ક્વેરની વાત કરું તો અહીંયા વી શું છે પહેલા એ પૂછી લો. કદ. એવું ના સમજી લેતા દર વખતે વી વેગ જ હોય. વી કદ છે તો કદનું સૂત્ર શું છે? વેરી ગુડ, એલ ઘન. એલ ઘન, હા ધ્યાન રાખજો. અને એનો પણ વર્ગ છે એ નહીં ભૂલીએ, એ ભૂલ્યા તો ગયા આપણે. છેલ્લું સ્ટેપ મારું, Im1 L-1 T-2 અને આ થશે L6. તો ફાઇનલ સૂત્ર મારું શું આવશે? M1, ચાલો L શું થશે તો કે L 6 માંથી 1 જાય તો L5 અને T-2. આ મને કોનો આન્સર મળ્યો છે? એનો. તો એક કામ મારું થઈ ગયું, એનો આન્સર મળી ગયો. બરાબર. ફરી એકવાર ધ્યાન રાખજો, P પ્લસ A upon V સ્ક્વેર. તો જે પારિમાણિક સૂત્ર P નું છે એ જ પારિમાણિક સૂત્ર A upon V સ્ક્વેર નું છે. તમારે એને શોધવું છે તો એને કરતા કરી દો, PV સ્ક્વેર. P નું પારિમાણિક સૂત્ર મૂકી દો, V એટલે કદનું મૂકો, એનો વર્ગ કરો અને સદરૂપ આપો. ઇઝી. હવે વાત રહી V ની, તો કે V આર ચેક કરો. જે V નું છે એ જ B નું છે, બંને વચ્ચે માઇનસ નું રિલેશન છે. તો એક જ લીટીમાં મારું કામ થઈ જશે. જે B નું પારિમાણિક સૂત્ર છે એ પારિમાણિક સૂત્ર V નું છે અને V નું પારિમાણિક સૂત્ર તો V કદ છે એટલે L ઘન કદ છે. હવે ગુણોત્તર મેળવવો છે તો તરત જ આ કામ તમે કરી શકો છો. એ છે M1 L5 T-2 અપોન આ છે L ક્યુબ. હવે તો તમે કરી શકો છો, સીધો આન્સર આવી જશે. M1 ઉપર જશે તો 5 માંથી 3 જશે તો L2 T-2. તો A upon B. ક્યારેક તમને B upon A પૂછે, જે પૂછે એ આપણી વસ્તુ છે. તો આ પ્રકારની પેટર્ન પહેલા બોર્ડ એક્ઝામની અંદર આ દાખલો 2 કે 3 માર્કની અંદર બહુ પૂછાણો છે. બરાબર. પણ હવે NCERT બુકમાં નહીં હોય તો એ તમારા MCQમાં નીટમાં કે એમાં આવી શકે છે. બરાબર. છેલ્લું એક્ઝામ્પલ આજનું 1 માર્કમાં. y બરાબર એ cos ઓમેગા t પ્લસ kx, cos ઓમેગા t પ્લસ kx. સંબંધમાં ખાલી જગ્યા અને kx નું પરિમાણ સમાન છે. આમ જોવા જઈએ તો ડિફિકલ્ટ ક્વેશ્ચન છે. કોના? આની અંદર બીજા કોના? દાખલા તરીકે kx ના પરિમાણ સરખા છે તો પહેલા kx નું પારિમાણિક સૂત્ર તો મેળવી દો. બરાબર. તો તમે kx નું પારિમાણિક સૂત્ર મેળવી દો, મને એટલી ખબર પડશે. તો કે cos વિધેય છે, cos વિધેય જો આમ cos વિધેય, cos વિધેય હોય તો એનો થીટા પરિમાણ રહિત હોય. એનો મતલબ ઓમેગા ટી પણ પરિમાણ રહિત અને kx પણ પરિમાણ રહિત. તો આ થયો પરિમાણ રહિત, ધેટ મીન્સ M0 L0 અને T0. ઓકે મારી વાત. તો આ ત્રણે ત્રણ પરિમાણ રહિત છે. તમે હવે ખાલી એટલું ચેક કરો કે તમને જે 4 ઓપ્શન આપ્યા એમાંથી કોનું પારિમાણિક સૂત્ર 0 0 0 થાય છે. તરત જ લાઈટ થઈ જશે. અહીંયાથી ચેક કરો. એ એટલે અંતર મીટરમાં હોય તો ધેટ મીન્સ એ અંતર છે તો એનું L1. y એટલે પણ અંતર છે L1. y બરાબર અંતરનું સૂત્ર છે. અહીંયા તમને ચોખવટ કરશે MCQમાં કે y અંતર છે એ પણ મીટરમાં છે એટલે એ પણ અંતર છે. તો મીટર શું થઈ જશે? 0 L0. તો એની જોડે સીધું મેચિંગ આવશે. બાકી બધું તમે ચેક કરી શકો છો. એ મીટરમાં છે, આવૃત્તિનું T-1 હોય તો આ T+1 થશે. કોઈનું 0 નહીં થાય, માત્ર એ બાય y નું 0 થશે. તો એનું 0 પહેલા કોની જોડે સરખામણી કરવાની છે એનું મેળવી લો, ત્યારે ખબર પડશે કે 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. ઓકે. તો આજે આપણે પારિમાણિક વિશ્લેષણની ચર્ચા કરી છે. વિશ્લેષણની મર્યાદાની ખાસ ચર્ચા કરી છે આપણે. તો એ મર્યાદાને રિલેટેડ MCQ જોયા છે, ગુજકેટમાં કેવી રીતે આવશે, નીટ બેઝ ઉપર પણ ચર્ચા કરી છે. તો આશા છે કે આ મર્યાદાના વધુમાં વધુ MCQ તમે તમારી કોઈ બુક હોય કે રેફરન્સ બુક છે એમાંથી વધારે સોલ્વ કરો. થોડા MCQ હું પણ હજી તમને સોલ્વ કરાવીશ. તો ફરી મળીશું. થેન્ક યુ.